નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। ગત તારીખ 9ના રોજ ગોંડલનો ફાયર ઓફિસર ₹50,000ની લાંચ લેતા છે તે એસીબી દ્વારા છે તે ઝડપી પાડવામાં આવ્યો। તો શું હતો સમગ્ર બનાવ જાણીએ। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર આવેલ 3 પેટ્રોલ પંપની છે તે ફાયર એનઓસી પાસ કરવા માટે ₹50,000ની માંગ છે તે કરવામાં આવી હતી। ત્યારે ફરિયાદી દ્વારા છે તે પૈસા આપવાના બદલે છે તે એસીબી નો છે તે સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે એસીબી દ્વારા છે તે સંજયને છે તે ગુણાવા ટોલ નાકા પાસે આવેલ પવાની હોટલ ખાતે છે તે બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં રંગે હાથ ₹50,000ની રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો અને એસીબી દ્વારા છે તે તેને ઝડપાયા બાદ ગોંડલ કોર્ટ ખાતે છે તે હાજર કરવામાં આવ્યો હતો અને ગોંડલ કોર્ટે છે તે 1 દિવસના છે તે રિમાન્ડ છે તે આપવામાં આવ્યા હતા અને બંને પક્ષોની છે તે દલીલો છે તે સાંભળી હતી। ત્યારબાદ રિમાન્ડમાં જો વાત કરીએ તો સંજય ફાયર ઓફિસરે અગાઉ છે તે કેટલા લોકો પાસેથી આ રીતના પૈસા છે તે લેવામાં આવ્યા છે કે શું તે પણ છે તે પૂછવામાં આવ્યું હતું અને ઘણા લોકોને છે તે પૂછપરછ છે તે એસીબી દ્વારા છે તે કરવામાં આવી હોવાની પણ માહિતી છે મળી રહી છે। ત્યારે આજ રોજ છે તે રિમાન્ડ પૂરા થયા બાદ છે તે ગોંડલ કોર્ટ ખાતે છે તે હાજર કરવામાં આવ્યો હતો અને ગોંડલ કોર્ટે છે તે સંજય ફાયર ઓફિસરને છે તે હાલ ગોંડલની સબજેલ ખાતે છે તે મોકલવાનો છે તે હુકમ કર્યો છે।